મિત્રો, આજે આપણે ભૌતિક યોગ્યતા પાર્ટ 3 જોઈએ. એમાં આપણે જોઈએ ગાણિતિક ચિહ્નો બદલીને સાદરૂપ કેવી રીતના આપવું. તો ગણતરીમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આ 4 ક્રિયાઓ ગણિતમાં આવતી હોય છે. આ ઉપરાંત બીજી એક બાબત ખાસ સમજવા જેવી કે કૌંસ આવે ત્યારે સૌપ્રથમ પહેલા આપણે કૌંસને છૂટો પાડવાનો હોય છે, ત્યારબાદ જ આગળની ગાણિતિક ક્રિયા કરવાની હોય અને સાદુરૂપ આપી શકાય. આપણને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો આવડતા જ હોય, પણ સાચો જવાબ ઘણી વખત ન મળે. તો આપણે શું કરવાનું? તો અંગ્રેજી ભાષામાં એક નિયમ છે, એટલે કે આપણે ગણિત માટેનો બોડામસ એટલે આપણે ભાગુ શબ્દ આવતો ને એ નિયમ જ, પણ એ એક અલગ વસ્તુ. શું અલગ છે? તો કે BO એટલે બ્રેકેટ ઓફ, એટલે કૌંસ શું કરવાનું? છોડવાનું, ખોલવાનું, કૌંસ ખોલી નાખવાનું. ત્યાર પછી ડી નો અર્થ થાય શું થાય? ડિવિઝન. અહીં ડેવિએશન લખ્યું છે, શું થશે? ડિવિઝન એટલે ભાગાકાર કરવાનો છે. એમ એટલે મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર કરવાનો. એ એટલે એડિશન એટલે સરવાળો કરવાનો. અને એસ એટલે સબસ્ટ્રેક્શન એટલે બાદબાકી કરવાની છે. તો પહેલા કૌંસ છોડવાનો, પછી ભાગુ સબા, કૌંસ છોડીને પછી શું? ભાગુ સબા. બરાબર? આ પ્રમાણે આપણે ક્રિયા કરવાની છે, એટલે આપણે જવાબ સાચો મળી જશે. તો હાલો આગળ જોઈએ. પણ આ બધી ક્રિયા છે એ નિશાની જો બદલી જાય, આપણે રકમ આપેલી હોય, નિશાની બદલવાનું કે તો સાદરૂપ આપવામાં આપણને થોડીક ગૂંચવણ ઊભી થાય. એટલે આપણે શું કરવાનું? તો જે પ્રમાણે આપણે નિશાની બદલવાનું કીધી બદલી દેવાની, પછી આપણે ક્રિયા કરવાની, એટલે આપણો આન્સર સાચો મળે. એટલે ઉદાહરણ જોઈએ. હવે જો પ્લસ ને બદલે માઇનસ ના બદલે ગુણાકાર ને બદલે ભાગાકાર, તથા ભાગાકાર ને બદલે શું લેવાનું છે? પ્લસ લેવામાં આવે તો 52/35 - 6 × 7 + 8 નું સાદુરૂપ આપવાનું કીધું છે. તો પહેલા આપણે રકમ લખી લઈએ. 52/35 - 7 + 6 × 7 + 8. હવે આપણે નિશાની જે પ્રમાણે બદલવાની કીધી છે એ પ્રમાણે બદલીએ. ચાલો પહેલા ભાગાકાર છે, તો 52 ભાગાકારને આપણે સરવાળા તરીકે લેવાનું છે, એટલે 52 + 35. પછી બાદબાકી છે એને શું કરવાનું છે? ગુણાકાર લેવાનું છે, બાદબાકીનો ગુણાકાર કરી નાખવાનો. અને ગુણાકારનું શું લેવાનું છે? ગુણાકારના બદલે ભાગાકાર લેવાનો, ભાગાકાર લઈ લીધો. 6/7. પછી અહીંયા સરવાળો છે, સરવાળાને બદલે શું લેવાનું છે? માઇનસ, બાદબાકી, તો માઇનસ લઈ લીધા. હવે આપણે ગણતરી કરવાની છે. તો 52 + 35 × 6. પેલા 35 × 6 આપણે કરવા પડશે. તો 35 × 6 થશે 210. 210/7. કેમ કે 6 નો 7 વડે ભાગાકાર સીધો થઈ શકશે નહીં, એટલે આપણે ગુણાકાર કરી દઈશું, કેમ કે કૌંસ કહેવાય એટલે કૌંસમાં લીધા. તો
ભાગાકાર કર્યો એટલે ભાગ્યા 7 કર્યા, 210 ભાગ્યા 7 30 આવ્યા, 52 + 30 કર્યા એટલે આપણને 82 મળ્યા. 82 માંથી 8 બાદ કર્યા એટલે આપણને 74 જવાબ મળી ગયો. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. આવા નીચે આપેલ પ્રશ્ન 1 થી 5 માં પ્લસને બદલે સરવાળાને બદલે ગુણાકાર, ગુણાકારને બદલે બાદબાકી, બાદબાકીને બદલે સરવાળો તથા ભાગાકારને બદલે બાદબાકી લેવામાં આવે તો આપણને શું જવાબ મળી શકે? સાદુરૂપ આપી આપણે વિકલ્પ પસંદ કરવાનું છે. પહેલામાં 34 જવાબ આવશે. 18 ઓછા 3 + 6 ભાગ્યા 2 જવાબ આવશે 34. આ બધી પ્રેક્ટિસ તમે કરજો જાતે. 25 × 3 ઓછા 6 × 5 ભાગ્યા 9. 8 ઓછા 6 વત્તા 7 × 4 ભાગ્યા 4 એમાં જવાબ આવશે 38. 32 × 4 ઓછા 9 વત્તા 4 ભાગ્યા 20 જવાબ આવશે 44. 9 વત્તા 8 -7 × 6 ભાગ્યા 4 એટલે 69 આવશે જવાબ. હવે નીચે આપેલ પ્રશ્ન નંબર 6 થી 10 માં પ્લસને બદલે માઇનસ, ગુણાકારને બદલે ભાગાકાર, માઇનસને બદલે ગુણાકાર તથા ભાગાકારને બદલે સરવાળો લેવામાં આવે તો નીચેનાનું સાદુરૂપ આપી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા 45 ભાગ્યા 6 × 2 + 1 છે, જવાબ આવશે 47. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 35 ભાગ્યા 8 ઓછા 10 વત્તા 1 જવાબ આવશે 114. 35 ભાગ્યા 5 ઓછા 2 વત્તા 32 જવાબ આવશે 13. 25 × 5 ઓછા 6 ભાગ્યા 31 વત્તા 41 જવાબ આવશે 20. 76 - 32 × 8 ભાગ્યા 10 જવાબ આવશે 314. તો આવી રીતે આપણે ગાણિતિક ક્રિયાઓના ચિહ્ન બદલીને ગણતરી કરી શકીએ છીએ. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. વધુને વિડીયો તમને મળતા રહે એટલે ખાસ સબસ્ક્રાઇબ કરજો.